હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વાટીદાળના ખમણ, જેને સુરતી ખમણ પણ કહેવામાં આવે છે. અને આને બનાવવા ખૂબ જ સરળ છે અને બહાર જેવા મળે છે એવા એકદમ સરસ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે. જો તમને મારી આ રેસીપી સારી લાગતી હોય અને ચેનલ ઉપર નવા હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરી કરજો. તો ચાલો શરૂ કરીએ આપણે વાટીદાળના ખમણ બનાવવાનું. તો વાટીદાળના ખમણ બનાવવા માટે અહીંયા મેં 1 કપ ચણાની દાળને 2 થી 3 વખત ધોઈને આખી રાત માટે પલાળીને રાખી છે. તમે લગભગ 3 થી 4 કલાક માટે પલાળી શકો છો. હવે દાળ અહીંયા આપણી એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે. તો હવે એને મિક્સર જારની અંદર લઈ લઈશું અને એની અંદર આપણે 2 થી 3 ચમચી દહીં એડ કરીશું અને આ રીતે દરદરું આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. તમારે દાળની સાથે આદુ મરચાં પણ ક્રશ કરવા હોય તો કરી શકો છો. હવે અહીંયા આપણે આ એકદમ સરસ આપણે દાળને ક્રશ કરી લીધી છે. તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. જો તમારી જોડે દહીં ના હોય તો તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો. હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન હિંગ લઈશું અને 1/2 ટીસ્પૂન હળદર લઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે કે જેથી એની અંદર એર ભરાય અને આપણું સરસ એકદમ બેટર છે ને એકદમ સરસ ફૂલીને તૈયાર થશે. તો હવે અહીંયા આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે એને ઢાંકીને આપણે 5 થી 6 કલાક માટે ગરમ જગ્યાએ મૂકીશું. તો હવે અહીંયા 5 થી 6 કલાક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ ફૂલી પણ ગયું છે અને કલર પણ સરસ આવ્યો છે અને એકદમ સરસ જાડી પણ પડી છે. તો હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મને થોડું બેટર હજુ થોડું જાડું લાગે છે તો આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની છે. તો બસ 1-2 મિનિટ આ રીતે સરસ ફેટી લેવાનું છે કે જેથી આપણું બેટર છે ને એકદમ સોફ્ટ થાય. હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન ઈનો લઈશું અને થોડો ઈનોને એક્ટિવ કરવા આપણે 2 ચમચી પાણી રેડીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે અહીંયા આપણે તેલથી ગ્રીસ કરેલી થાળી છે એની અંદર આપણે લઈ લઈશું અને હવે અહીંયા મેં બાજુમાં આપણે સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા મૂક્યું છે. તો અહીંયા આપણે પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે સ્ટેન્ડ મૂકીશું અને આપણે જે બેટર ટ્રેમાં કાઢીને રાખ્યું છે એને આપણે સ્ટીમ કરવા મૂકીશું. તો લગભગ 12 થી 15 મિનિટ માટે આપણે ખમણને સ્ટીમ કરવાના છે. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ચેક કરી લઈશું કે ખમણ રેડી છે કે નહીં. તો આપણે કોઈ ટૂથપીક કે ચપ્પાથી આપણે ચેક કરી લીધું. એકદમ સરસ નાઈફ સાફ નીકળે છે, છોડતું નથી. તો એકદમ સરસ આપણા ખમણ બનીને તૈયાર છે. તો હવે એને આપણે થોડી વાર માટે ઠંડા કરીશું અને ત્યાર પછી એને આ રીતે પ્લેટમાં કાઢી લઈશું. તો અહીંયા ખમણને હંમેશા પહેલાં ઠંડા થવા દેવાના છે, પછી જ આપણે એને કટ કરીશું. તો અહીંયા લગભગ મેં 10 થી 15 મિનિટ માટે એને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દીધું છે. હવે આપણે આ રીતે પીસીસમાં કટ કરી લઈશું. અહીંયા તમે તમારા ચોઈસ મુજબ નાના મોટા પીસ કરી શકો છો. હું અહીંયા સ્ક્વેરમાં પીસ કરીને તૈયાર કરું છું. તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સોફ્ટ અને એકદમ સરસ જાડી પડીને બનીને તૈયાર થયા છે. તો હવે અહીંયા આપણે ખમણનો વઘાર તૈયાર કરીશું. તો અહીંયા મેં 4 ચમચી મોટી સિંગ તેલ લીધું છે, કારણ કે ખમણ હંમેશા સિંગ તેલમાં સરસ લાગતા હોય છે. તો એની અંદર આપણે 1 ટીસ્પૂન રાઈ, હિંગ અને લીલા મરચાં 3 થી 4 નંગ આ રીતે સમારીને લીધા છે. હવે આ વઘારને આપણે ખમણની ઉપર રેડી દઈશું. તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવા આપણા વાટીદાળના ખમણ. એને આપણે આ રીતે બધું જ તેલ બધા જ ખમણ ઉપર કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું અને ઉપરથી ધાણા ભભરાવીશું. તો અને હવે આપણે ચટણી સાથે સર્વ કરીશું. તો મેં અહીંયા જ ખમણની ચટણી ઘરે જ બનાવી છે. તો એકદમ સરસ ટેસ્ટી એવા આપણા બજાર કરતાં પણ સરસ ટેસ્ટી અને સોફ્ટ અને ઓછા ખર્ચમાં પણ તૈયાર થઈ જાય છે એવા વાટીદાળના ખમણ રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.